હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. તમારા બધાનું ફરી મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. આપણો વ્લોગ એન્ડ સુધી જોવાનું ના ભૂલતા, આપણે ચેનલના લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. અત્યારે આપણે આવી ગયા છીએ વિદુર કાકાના ઘરે. પહેલાં તો એને કોંગ્રેચ્યુલેશન્સ કહી દી, કેમ કે વિદુર કાકાને મળી ગઈ નગરપાલિકામાં ટિકિટ. મજા આવી ગઈ છે ને? હા, કેવું ફીલ થાય છે? કેવું વીતો જીવો અત્યારે અમને? આ ભાઈ આર્યનભાઈ રેડી થઈને આવી ગયા. અત્યારે આપણે જવાનું બહાર. હા, વિજય કાકાને ત્યાં રહેવાનું. અત્યારે યાર તમે યાર મોટા માણસ જે અમારે તમારી જોડે ફોટો પડાવવો પડે યાર, બીજું કંઈ નહીં. એટલે સ્પેશિયલ તું મોટો માણસ એટલે સ્પેશિયલ તમારે યાર ફોટો પડાવવા આવ્યા. જવાનું છે અત્યારે સવારે પાછા પાત્રકાઈ છે પ્રોગ્રામ પ્રોગ્રામ. હા, ક્યાં હું કહું આખું ફાઇનલી આપણે અત્યારે જો મામાના ઘરે જવાનું છે ઘરે. એટલે આપણે હું ને ભાઈ અત્યારે જો રોડે ચડી ગયા, અને મમ્મી અને પપ્પાજી પાછળ છે બહુ. એ આવે છે ધીમે ધીમે હકાવે છે, અને હું અને ભાઈ આપણે જો એક્સેસને લઈ અને રોડે ચડાવી દીધા. બહુ જ તડકો છે. હું રૂમાલ ભૂલી ગયો તો ભાઈએ રૂમાલ બાંધી લીધો હે. તડકો લાગે તો આપણે ચશ્મા પહેરી લીધા. અહીંયા એક તો લૂઈ એટલી લાગે. રોડ આમ સારો હે પણ લૂ બહુ લાગે છે, તડકો હોય ને એટલે. ના જોઈને તૈયાર થઈને નીકળી ગયા મામાના ઘરે પહોંચી જાવ. કાલે સવારે પાછા રિટર્ન, અને કાલે તમારા માટે પાછું નવું કાંઈક સરપ્રાઈઝ આપું. તો રસ્તામાં તો બહુ જ તડકો, ને મેં મામાના ઘરે દેવ ત્યારે પહોંચી ગયા છીએ. ભાઈ મોટું તો રહી ગયો, મમ્મી ગયો રહ્યા. કોણ પપ્પા જો અહીંયા બેસી ગયા. તડકો કેવો લાગ્યો? તડકો યાર બહુ કામ તડકો કેવો લાગ્યો? બહુ તડકો છે ભાઈ. મામી પણ છે. કેમ છે મમ્મી? હારું? ચકલું કોણ છે? અમારા ઢીંગલું છે ભાઈ. શું છે? અમારો ઢીંગલું છે. ભોપયું છે. લ્યો ભાઈ લ્યો. એ પૂન હે લાડલે. ભાઈ ગાડી ચલાવતા હતા. ભાઈ પછી તડકો લાગતો હતો એટલે આર્યન ભાઈ ને કે હું પાછળ થઈ જતો ગાડી ચલાવ. એટલે હું ગાડી ચલાવતો હતો એટલે વાળા જેવું કેવો થઈ ગયા. મોટું મોટું ધોઈ નાખી. તડકો બહુ લાગી ગયો. આપણે ચશ્મા પહેર્યા હતા, રૂમાલ તો હતું નહીં. એટલે હમણાં મામાની આફે વાળી પડી હશે, એટલે થોડી ઘણી વારમાં ઓલા મામા તો આવી ગયા. નાવા ગયા એટલે તમારું મોઢું લઈ બસ પાણી પી લે. ભાઈને અત્યારે વાગી ગયા છે 8 ને જમવાનું તૈયાર થાય છે. જમવાનું બને છે. હું અત્યારે અહીંયા બેઠો છું, અને નાના આવી ગયા છે. પપ્પા બેઠા છે, ભાઈ બેઠો છે. પપ્પા અહીંયા જો આરામ કરે છે, બેઠા છે. ભાઈ અહીંયા બેઠો છે. હા, નાના અહીંયા બેઠા. નાના આવી ગયા એટલે મનસ્વી અહીંયા જો મોડા ખાય છે. લાવી દો. ભલામાં જો રેડી થઈને આવી ગયા. આટા ફેરા મારે આમથી આમ, કંઈ આમ તો છે નહીં કાગળામાં. મમ્મી અને મામી અંદર જમવાનું બનાવે છે, અને બારે બને છે. અહીંયા કોઈ નથી. મોહિત મમ્મી ગયા ત્યારે ગામમાં. મમ્મી રોટલા બનાવે છે. આ જો ભલામાં ઘડી ગાણા રમાય છે. કઈ છે તો નહીં. આપણે આ દરવાજે જઈએ કામ કરી. અહીંયા હાવ જ બહુ હવે. અત્યારે ન આવે, મોડેકથી આવે. અહીંયા જો એકવાર અહીંયા મારણ કર્યું, તમે ધબા ઉપર જોતા હતા. હા, જટવી જોયો બહેરાથી જોઈ ગઈ. શું છે? કાલ માટે મુક્ત વિરાય કાલ પછી થોડુંક બોલશું, અત્યારે નથી બોલ. એટલે એ કે આજ માટે મુક્ત વિરામ. કાલ થોડુંક બોલશું અમે. કાલ હાટું થોડુંક રાખી એમ કે છે. એ જજો તારા પપ્પાને કાંક
ટીવી ચાલુ કરી છે. ચાલુ કરો હાલો ભાઈ. કા આજે જોઈશ ને પેલા મતલબ વાઈફાઈ મુકાઈ દીધા હોય તો ये भाई को देखो सामने खाना बन रहा है. જો મમ્મી લે 500 રૂપિયા બે આપી આપણે મમ્મી આગળ આટલું માર આવી. શ્રીખંડ પૂરી અમારે બનાવી શ્રીખંડ પૂરી બનાવે એટલે મમ્મી છે. પેલા કોથમરી કોથમરી સુધાર નાખી પછી શાક બનાવી. ગાંઠિયાનું બનાવવાનું છે. એ હું અવાજ દરવાજો આવે? દરવાજો દરવાજો પવન ઉપડે છે ને એટલે. હા ભાઈ ભવાની છે હાવજી આવી જાય કાંઈ નક્કી ન હોય. ગાંઠિયાનું ચાક ને પનીરનું શાક બનાવવાનું છે. ને ઓલું હું શ્રીખંડ પૂરી આપણે હાલો ભાઈ તમે બનાવ્યા રાખો. પપ્પા તો મોબાઈલ જોવે. આવ બા ભગત ये दरवाजा बंद क्यों कर दिया? मेरे को जाने का था पढ़ांगदार मेरे को चलने की जगह दो रे. આપણે વિઝિટ કરાવી મામાના ઘરને. આ છે મોહિત મામાનો બીજો રૂમ. અહીંયા તો જો વાડીના ઘઉં પડ્યા છે. આ ઘઉં જ છે ને? ઓ મામા હા હા એ ઘઉં છે. ટીવી તો આ છે આખો હોલ જો. અહીંયા પપ્પા જો મોબાઈલ ચાર્જિંગમાં મૂકે છે. આ જો અહીંયા જો કાચ બહુ સારું રાખે ને મામાને એટલે ચોખ્ખો છે. એ રહ્યું મંદિર. અચ્છા મામાનો રૂમ ભલામાનો. આમાં દેખાય થોડુંક થોડુંક. હારા કાચ જ નથી રાખતા કોઈ. ટાઈમ નથી ને એટલો બધો. આ છે જો ઢીંગલીના રમકડા મનસ્વીના. અને હું અહીંયા આમથી આ માટે ફેરા મારી જોઈ રહી આપણે. આમાં નથી દેખાતા. થોડું કંઈ નથી સાફ કરતા યાર. આવા કરો તમે યાર. આવો મારે આટલું નહીં કરો આટલું. આપણે હે ને હેર હમણાં બહુ લોંગ થઈ ગયા. એક નંબર લાગે છે પણ અમુકને નહીં ગમતું હોય. ઘરે એમ થાય ઘણા નથી ગમતું. હાલ છે હમણાં આપણે એમ થાય તે સોમવારે પરમ દિવસે કપાવવાના છે. હું કાચમાં જોઉં છું અત્યારે તમને એમ લાગતું હોય છે સોમવારે કટિંગ થઈ જાય થોડાક. ઓકે કાંઈ વાંધો નહીં. ચાલશે મોજ કરે રાખો બધા. આપણે ચલો ઇધર જાएंगे. अरे फड़िया इतना बड़ा फड़िया. इसके ऊपर 2 रूम है ढाबे पे. हमारा बाबा हिंदी सुन के आपको बहुत मजा आता होगा ना? बहुत मजा आया. बढ़िया आप भी ढीला ढीला क्यों बोलते और बाबा हिंदी क्यों बोलते थे? ये देखो आलोट रहे ઢીંગલા જોવે છે. આવું જોવે જો ઢીંગલા. ઓય નહીં આવું અમારા બાપ. તો ગાઈસ હવે અત્યારે સવાર પડી ગઈ છે. રાત્રે આપણે નિરાશા સુઈ ગયા હતા એક ભાઈ મોડાકથી વાતો કરીને. હું મારો બ્લોગ એન્ડ કરું છું. આપણી ચેનલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી રામ. બાય.